મમ્મી હવાર તે મને એવું લેવા બોલાવી? આ જો ને તાર પપ્પાની તબિયત સારી નથી, એનું ઓપરેશન કરાવવાનું છે અને પૈસાની જરૂર છે. અને પૈસાની છે ને જાજી જરૂર છે, ઓછામાં ઓછા 5 લાખની જરૂર છે. અને એટલે મેં તને બોલાવી છે અહીંયા. તું થોડાક પૈસા આપી દે ને તો સારું રહે. પૈસા? મારે આગળ ક્યાંથી હોય પૈસા? નથી તારી આગળ પૈસા? હું તને દર વખતે દેતી હતી 30,000, 20,000, 40,000. અને હું તને શું કહેતી હતી કે આ પૈસા બચાવીને રાખજે, તો તે કાંઈ ભેગા ન કર્યા. મેં તને કીધું તું મારે જરૂર પડે તો હું માંગીશ ને તારે જરૂર તું વાપરજે. આ તું કેવી વાત કરશો કે મારી ઘરે પૈસા નથી? હોય જ તને. જો તારા ભાઈ આગળ પૈસા હોત ને તો હું તારી પાસે માંગેત જ નહીં. તારા ભાઈના પગારમાંથી જ મેં તને બધા પૈસા આપ્યા હતા. એ મારા અકાઉન્ટમાં નાખતો હતો ને ઘર ખર્ચા હાટું, તો હું તારા અકાઉન્ટમાં નાખતી હતી. આ વખતે એનો હરખો પગાર નથી આવ્યો ને એટલે હું તારી પાસે માંગુ છું. અને ઈ તે તારા પપ્પાની તબિયત સારી નથી ને એટલે તારી પાસે પૈસા માંગુ છું. બીજા કોઈનું હોત તો હું ન માંગેત. જો તારી ભાભીની તબિયત સારી ન હોત ને તો હું એના પીરી આગળ માંગી લેત થોડાક પૈસા. આ તો તારા પપ્પાની તબિયત નથી સારી ને એટલે તું તો આપી દે થોડાક પૈસા. મમ્મી હમણાં અમારે બહુ ખર્ચા થઈ ગયા છે, નથી અમારે આગળ પૈસા. હોત તો તને ના હોલે પાડું, હાથે કરીને થોડી ના પાડું મમ્મી. નથી એટલે કઉ છું હું. મેં બહુ મોટી ભૂલ કરી તને પૈસા આપીને. મારે છે ને મારા પૈસા મારી પાસે જ રાખવા હતા. આ તો એમ કે દીકરીને કાંઈક જરૂર હોય તો એ થોડા ઘણા વાપરે, નકર મારે કાંઈ તને દેવાની જરૂર નહોતી. મારી પાસે રાખે જ નહીં. હું મારી પાસે રાખે તો મારે તો કામ આવે. આ તાર પપ્પા બીમાર પડી જાય તો કામ આવે, ભવિષ્યમાં અમારે કામ આવે ને મારી પાસે રાખ્યા હોત તો. સૌથી મોટી ભૂલ કરી નાખી તને પૈસા આપીને. નો આપ્યા તો સારું હતું. ને હવે તારે પૈસા દેવાનો વારો આવ્યો તો તું ના પાડી દેશે કે મારી આગળ કઈ પૈસા જ નથી. ₹5.5 લાખ? આ તો ઓ મોકલ્યા છે, પણ ઓ પાસે તો હતા નહીં. ક્યાંથી મોકલ્યા છે? જાય હું એને ફોન કરી દઉં. હો, આ ₹5.5 લાખ મારા અકાઉન્ટમાં આવ્યા છે. તારી પાસે તો હતા નહીં, તે ક્યાંથી કાઢ્યા એટલા બધા? મમ્મી તમારા દીકરા પાસે પણ પૈસા નથી અને દીદીએ તે પૈસા આપવાની ના પાડી દીધી. એટલે છે ને ફટાફટ હું સોની પાસે ગઈ અને મારા ઘરેણા મેં વેચી નાખ્યા. ખાલી મારું એક મંગળસૂત્ર રાખ્યું છે મેં. ઘરેણા વેચી નાખ્યા? એકવાર મને વાત તો કરી હતી, મને પૂછવું તું. હું કરતી મમ્મી, બીજો કોઈ ઉપાય નહોતો. ઘરેણા તો પાછા આવી જશે, પણ પપ્પાને કઈક થઈ ગયું ને તો ઈ પાછા નહીં આવે. સારું, અત્યારે તે આવું કર્યું, પણ ભવિષ્યમાં આવું ન કરતી. અને હવે છે ને તું ઘરે આવી ફટાફટ, હું ફોન મૂકું છું. મેં મોટી બહુ ભૂલ કરી નાખી. જે છોકરીને મેં પૈસા આપ્યા ને એ છોકરીએ જ મને પૈસા આપવાની ના પાડી દીધી. અને જે વહુની હું કદર નહોતી કરતી ને આજ ઈ જ વહુ મને મદદ કરે છે. હાલો લ્યો, મારે શું છે, મેં તો પૈસા ભેગા કરી લીધા છે. હવે એની નજરમાં એની બહુ સારી બની ગઈ છે અને હું ખરાબ. આમ થાય તો હું પૈસા આપે તો હું ખરાબ જ બની જાત. મારે તો પૈસા ભેગા થઈ ગયા. આ જ કારણ છે કે વહુને બધા લક્ષ્મી કહે છે.